ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ખાતે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે ભક્તિનો અદ્ભુત મહાસાગર જોવા મળ્યો। 3 દિવસ દરમિયાન અંદાજિત 10 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। સમગ્ર ભારત તથા ગુજરાતના એકમાત્ર શક્તિપીઠ તરીકે ઓળખાતું ચોટીલા ધામ આ પર્વ દરમિયાન ભક્તિભાવથી છલકાયું હતું। ધૂળેટીના દિવસે પણ લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા। સમગ્ર ચોટીલા જય ચામુંડા માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ચોટીલા ચામુંડા ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે સુવ્યવસ્થિત આયોજન કરાયું હતું। ભક્તોને સરળ અને સુરક્ષિત દર્શન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ચોટીલા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। ભક્તો દ્વારા માતાજીને નેણ, ચોટલા, ચુંદડી, શ્રીફળ વગેરે ધરાવી અર્પણ કરવામાં આવી હતી। હોળી ધૂળેટી પર્વ નિમિત્તે ચોટીલા ધામ ભક્તિ, આસ્થા અને ઉમંગનું કેન્દ્ર બન્યું હતું। બોલો ચામુંડા માતા કી જય। અમે મારું નામ નયનભાઈ છે। અમે મોરબીથી દર વર્ષે આવી છું હોળી ધૂળેટીના તહેવાર ઉપર અને અમારે દર વર્ષે અહીંયા દર્શન કરવા આવેલી સુવિધા બહુ સારી હોય છે। ચામુંડમાં એ બધા ચોટીલા ટ્રસ્ટનું બહુ સારું એવું કામ છે અને અમારા કુળદેવી છે ને આ તો 18 વર્ષની કુળદેવી છે એમાં ચામુંડમાં, એટલે ચામુંડમાના બહુ આશીર્વાદથી અને એમના કૃપાથી અમે દર વર્ષે અહીંયા દર્શન કરવા આવી શકીએ છીએ। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભા સાથે વલ્લભ રાઠોડ, સુરેન્દ્રનગર।